જલારામ મંદિર કેશોદ દ્વારા 360માં નેત્ર નિદાન કેમ્પ દ્વારા 26,000 જેટલા દર્દીઓના આંખના સફળ ઓપરેશન થયા। 200 જેટલા દર્દીઓને તપાસી 40 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આજે રાજકોટ લઈ જવાયા છે। કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, હેમત ઘેરવરા, મોહનભાઈ ગોડાસરા, ડૉક્ટર પરિતોષ પટેલ, અશ્વિનભાઈ વણપળિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। નેત્ર નિદાન કેમ્પમાં 2200 જેટલા દર્દીઓને પરિતોષ પટેલ તથા ડૉક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 40 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા કુલ 360માં કેમ્પમાં કુલ 25,698 દર્દીઓના સફળ ઓપરેશનો થયેલા છે, એમ દિનેશભાઈ કાનાબારે જણાવ્યું છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। અશ્વિનભાઈ વણપરિયા, મોહનભાઈ ગોડાસરા, ભગતસિંહ રાયજાદા, વિજય દાપડા, કેશુભાઈ પટેલ સહિત સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ છે। અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી। ₹100 રામ ભરોસે બોલો જલારામ બાપાની। હા જમાડે હું જે ભાઈ લઈને દેખતો જાઉં એને વાત કરી આ દઈ આવો આ દઈ જ દો અને એનો હિસાબ લઈ લ્યો, હિસાબે લઈ લ્યો એનો, એટલે એને દઈ દો। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મહિનાની અંદર 2 આઈ કેમ્પ યોજવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર અત્રે લગભગ 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 40 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે મોકલવામાં આવેલા છે। અવારનવાર થતી આ આઈ કેમ્પની પ્રવૃત્તિની અંદર અત્યાર સુધીમાં 360 જેટલા ઓપરેશન કરવામાં આવેલા છે, જેમાંથી 25,000 ઉપરાંત દર્દીઓને આંખના ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયેલું છે। એટલે આ રીતની જે પ્રવૃત્તિ છે એની અંદર આઈ કેમ્પમાં જુદા જુદા દાતાઓ તરફથી પણ અમને સાથ અને સહકાર મળતો હોય છે। આજના ભોજનદાતા તરીકે સ્વયં જલારામ મંદિર એના દ્વારા જ આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જય જલારામ।